ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને જ્યોતિષ બધાનો હાથ જોઈને એનું ભવિષ્ય ભાગતા હતા. એક યુવાન માતા એમના નાના 5-6 વર્ષના બાળકને લઈને જ્યોતિષ પાસે હરખભેર ગયા. માતાના હૃદયમાં બહુ એવી ભાવના હતી કે મારો સંતાન ખૂબ સારું ભણે, ખૂબ સારી પ્રગતિ કરે, મોટો ઓફિસર બને. તે વખતે એ બાળકનો હાથ જોઈને પેલા જ્યોતિષે એમ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યારેખા છે જ નહીં. ત્યારે માતા તો બહુ નિરાશ થઈ ગયા, કારણ કે એમનું સપનું હતું કે મારું બાળક ખૂબ સારું ભણે, અભ્યાસ કરે. માતાએ હરખભેર પેલા જ્યોતિષને પૂછ્યું કે વિદ્યારેખા ક્યાં હોય, એટલે કંઈક બતાવ્યું હશે કે આ જગ્યાએ હોય. બહુ નિરાશ પોતાના નાના બાળકને લઈને પાછા ઘરે જતા હતા. બહુ રોયા. ઘરે પહોંચ્યા ત્યારે પેલા બાળકે એના માતાને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે? ત્યારે એની માતાએ કહ્યું કે બેટા, મારું તો બહુ મોટું સપનું હતું, આજે ધૂળધાણી થઈ ગયું. તો કે માં, તારું સપનું શું હતું? કે બેટા, તો ખૂબ સારો અભ્યાસ કરે ને મોટો અફસર બને, એવું મારું સપનું હતું. પણ આજે આ જ્યોતિષે કીધું કે તારા હાથમાં વિદ્યારેખા જ નથી. કે માં, વિદ્યારેખા કોકના હાથમાં હોય ને બહુ સારો અભ્યાસ કરવાનો હોય તો એ ક્યાં હોય? ત્યારે પેલે જ્યોતિષની બતાવેલી જગ્યા એની માતાએ બાળકને બતાવી કે આ જગ્યા હોય. બાળક કઈ બોલ્યો નહીં, સીધો રસોડામાં ગયો, ચપ્પુ લીધું હાથમાં અને જ્યાં વિદ્યારેખા એના માતાશ્રીએ બતાવી હતી ત્યાં ચપ્પુથી એને ચેકો મૂકી દીધો. લોહીની ધાર છૂટી ગઈ. એની માતાએ જોયું એટલે ચીસ પાડી કે બેટા, તે શું કર્યું? ત્યારે નાના બાળક એને એની માતાને કહ્યું કે માં, કદાચ કોઈ કારણોસર ભગવાન મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. હું ખૂબ સારો અભ્યાસ કરીશ, હું વિલાયત જઈને ભણીશ, એટલું જ નહીં, હું વિલાયત જઈને ભણાવીશ. એ બાળક મોટો થયો, ખૂબ તેજસ્વી, મેરિટ્સના આધારે એને સ્કોલરશિપ મળી. એ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. ત્યાં જ પોતે ફેકલ્ટી, એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતે જતા. ગાંધીજી સાથે એમણે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં પણ ઝુકાવ્યું અને આગળ ઉપર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સંકલ્પ હોય, દ્રઢ મનોબળ હોય, એક વાત જીવનમાં નિશ્ચિત કરી રાખી હોય, come what may, under all circumstances it has to happen. એવો દ્રઢ મનોબળ હોય કે આ કરવાનું જ છે. પછી સમય અને સંજોગ એ અનુકૂળ થાય ને કદાચ અનુકૂળ ન થાય તો તમારું મનોબળ છે એને અનુકૂળ કરી નાખે. It has to bend in front of you. તમારી સામે સમય અને સંજોગને ઝૂકવું જ પડે. તો આવું દ્રઢ મનોબળ હોય તો સફળતાની મોટી સિદ્ધિ હાથમાં આવતી હોય છે. તમે વિદ્યાર્થી છો, તમારે જીવનમાં મનોબળ અત્યારે આ દ્રઢ રાખવાનું કે વિદ્યાર્થી તરીકે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે, ખૂબ સારી નોકરી, ધંધો, વેપાર કરવો છે, સમાજને અને દેશને મારે કંઈક આપવું છે અને જ્યાં છું ત્યાંથી મારે તો આગળ વધવું છે, પણ આ પૃથ્વીને થોડી સમૃદ્ધતા વિશેષ મારે મારા ક્ષેત્રમાં આપવી છે. જે આવા મનોબળ સાથે ચાલે છે એ આવું વિશાળ કાર્ય કરી શકે છે. તમને આશ્ચર્ય થશે, તમારામાંથી કોઈ વ્યક્તિને 1 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર હોય એવાને મળ્યા છો? કોઈ મળ્યા હોય તો હાથ ઊંચો કરો કે હું કોઈ વ્યક્તિને મળ્યો છે એનો પગાર વર્ષે 1 કરોડ રૂપિયા હતો. ચોવટિયા સાહેબે આંગળી ઊંચી કરી.
પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, 50 કરોડ રૂપિયા છે, 100 કરોડ રૂપિયા છે, 200 કરોડ રૂપિયા છે, 400 કરોડ રૂપિયા છે. એવા પણ લોકો પૃથ્વી ઉપર છે. વાત ઠરી તો પછી આગળ કરું બીજી. સિંક થઈ આ મગજમાં કે હું કયા આંકડા બોલ્યો? જાગ્રત અવસ્થામાં બોલું છું. ઓરેકલ કંપનીના સીઈઓ છે જ્યોર્જ એલિસન. એનું હોમ પેજ તમે ખોલજો. હમણાં જ આપણી આ સભા પૂરી થાય એટલે ગૂગલ ઉપર જજો. એમનો પગાર, વાર્ષિક પગાર, એના આંકડાઓ લખેલા છે. છેલ્લા 4 વર્ષના તમને મળશે. એમનો વાર્ષિક પગાર $250 મિલિયન છે. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થાય. $200 મિલિયન એટલે 1400 કરોડ રૂપિયા થાય. 1750 કરોડ રૂપિયા એમનો વાર્ષિક પગાર છે. 1750 કરોડ એટલે આપણે રફલી રાઉન્ડ ફિગર એવો સમજી લો કે રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર છે. આંકડા સાંભળવાની મજા આવે છે ને? ભલે લખવાનું પછી જવાબ જ શું, કેટલા મીંડા પાછળ આવે, પણ સાંભળીએ તો ખરા. રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર, સાંજે 5 વાગે એટલે 5 કરોડ. આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે. એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પછી 20,000 રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજી ના થઈ જઈશ. શરૂઆત એવી રીતે થશે, પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે. જ્યોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલું. 7મા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી. એમને ત્યાં સુધી ચંપલ પહેરેલા જ નહીં. બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા. એના કરતા તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છીએ. તો પુરુષાર્થ કરવો દ્રઢ મનોબળ સાથે એ સફળતાનું બહુ જ મોટું રહસ્ય છે. બીજી વાત આ છે કે કોઈ દિવસ પુરુષાર્થથી પાછા ના પડવું, ખચકાટ ન થવો જોઈએ, શરમ ના આવવી જોઈએ અને આળસ તો ક્યારેય ના આવવી જોઈએ. કમ વોટ મે, સવારે ઉઠી એટલે આપણી પાસે 8-10 કલાકના પુરુષાર્થની તૈયારી રાખવાની છે. The heights attained and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે ને, એ રાતોરાત એમને એક કક્ષાએ ત્યાં કોઈ ઉડાન મળી ગયું, ફ્લાઇટ મળી ગઈ ને ત્યાં પહોંચી ગયા એવું નથી. પણ જ્યારે એમના બધા સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ને, ત્યારે રાત્રે ઉઠીને અને મોડી રાત સુધી ઘણી વખત સવાર એમણે પુરુષાર્થ કર્યો છે અને ત્યારે આ કક્ષાએ પહોંચ્યા છે. પ્રચંડ પુરુષાર્થ એ મનુષ્યનું ગૌરવ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હતા ઇન્દિરા ગાંધીજી, એ ઘણી વખત કહેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. there is no alternate to hard work. જો દિવસમાં 8 કલાક આપણે કામ ના કરીએ ને તો આપણને સુવાનો અને ખાવાનો અધિકાર જ નથી. તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો, પરીક્ષા પૂરી થઈને તમે રાજી થાવ, હા સમય 2 મહિના નિરાત. એ એટીટ્યુડ જ તમારો ખોટો છે. બીજે દિવસે સવારે પણ વહેલા 5 વાગે ઉઠીને જે કંઈ તમારું વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. તમે રતન ટાટા કે મુકેશ અંબાણીનું જીવન જુઓ, કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો, કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. તમે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનની વાત કરો, કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. આ કક્ષાએ એમને રહેવાતું જ નથી.
આપણને ભૂલથી પણ કોઈ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દે ને તોય 12 થી 16 કલાકના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો. આ કક્ષાની ખુરશી છે ને 15 કલાકનો પુરુષાર્થ માંગે. બધા વડીલો આગળ બેઠા છે, વાત સાચી કે ખોટી? યસ ઓર નો? હા હોય તો આંગળી ઊંચી કરો વડીલો, એટલે ખબર પડે. એટલે શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને. આ કક્ષાએ પ્રચંડ પુરુષાર્થ માંગી લે. 70 વર્ષની ઉંમરે 18 કલાક કામ કરવાની તૈયારી હોય ને ત્યારે ભારત દેશ ચાલે. અને ત્યારે નિર્ણયો આવે જે આજે નિર્ણય થયો એ. સિત્તેર વર્ષની ઉંમરે છેલ્લા 5.5 વર્ષથી 1 મિનિટની પણ રજા ન લીધી હોય ને અને પ્રચંડ પુરુષાર્થ પ્રામાણિકતાથી નૈતિકતાથી કરવાની તૈયારી હોય ને ત્યારે આવા પરિણામો આવે જે છેલ્લા 15 દિવસથી આવે છે. એટલે આવા આદર્શો આપણી સામે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત હતા. એ કદાચ ખાલી મંચ ઉપરથી પ્રવચન કે કથા કરે તોય લોકો એમના આશીર્વાદ લેવા આવવાના જ હતા. પણ એમણે નક્કી કર્યું કે મારે એક એક વ્યક્તિને મળીને એનું જીવન સુધારવું છે. પૃથ્વી પર ત્યાગાશ્રમ માટે એટલે કે સંન્યાસીઓ માટે આટલો પ્રચંડ પુરુષાર્થનો દાખલો બેસાડનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અનબિલીવેબલ હાર્ડવર્ક. એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. જાહેર જીવન જીવનાર કોઈ વ્યક્તિને તમે પૂછજો તો ખરા કે 18,000 ગામડાઓમાં જવું એટલે શું? લોકો પ્રમુખ સ્વામી મહારાજને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજ પ્રમુખ સ્વામી મહારાજે 70 ઇનકમિંગ લેટર્સ વાંચ્યા ઉત્તર આપ્યો. અને આ બધામાં જે તે વ્યક્તિએ પોતાના જીવનના વ્યક્તિગત પારિવારિક સામાજિક વ્યવસાયિક જીવનના જટિલ પ્રશ્નો લખ્યા હોય એનો ઉત્તર આપ્યો. રોજ 3 ટાઈમ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપીને પ્રશ્નો સાંભળતા અને ઉત્તર આપતા. આજે લાખો લોકો સમાજમાં એવા છે કે જે લોકોએ પોતાના આવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો, સમાધાન કરી આપ્યું અને એ સમાધાન પ્રમાણે એને કર્યું. અને દુખી હોય એવો તમને એક પણ વ્યક્તિ સમાજમાં નહીં મળે. બહુ જવાબદારી પૂર્વક એમણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય એની તમામ પ્રવૃત્તિઓ સમાજમાં પ્રસરાવી. વ્યક્તિગત ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં ઉદ્ઘાટન કે અન્ય કોઈ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રિત કરતા એવા 3.5 લાખ સ્થાનોએ પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. જ્યારે એમની ઉંમર 65, 68, 70, 72 હતી એ વખતે તો અમે એમની સાથે ફરેલા છીએ. રાત્રે 11 વાગે, 11:30 વાગે ને 12 વાગે 70, 72 અને 75 વર્ષની ઉંમરે અમે પ્રમુખ સ્વામી મહારાજને આદિવાસીઓને ઝૂંપડામાં બેસીને એ લોકોને સંસ્કૃત કરતા નજરે જોયા છે. What an effort, what a hard work. ત્યારે આ સંસ્થા આટલી મોટી વિશ્વવ્યાપી બની છે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. આમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. આ પહેલા બેઠા છે ને સારંગ કીર્તન સ્વામી છે. એ તમને બેઠા છે તો બહુ આમ સિમ્પલ લાગે છે. હી ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન. જન્મજાત અમેરિકામાં અમેરિકન સિટીઝન છે. જન્મ્યા પછી 20 વર્ષે પહેલી વાર ઇન્ડિયા આવેલા છે. હ્યુસ્ટનમાં ત્યાં રહીને એમને મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજના હાથે એમણે દીક્ષા લીધી છે. આ સુરદય સ્વામી છે.
એમણે નડિયાદમાં DDIT ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માંથી બીટેક કરેલું છે, IT એન્જિનિયર થયેલા છે. અને તમારા અહીંયા જુનાગઢ શહેરના ને આ પંથકના અમારી સંસ્થાના કોઠારી સ્વામી ધર્મ વિનય સ્વામી એ પોતે પણ ડિપ્લોમા એન્જિનિયર થયેલા છે. સંસ્થામાં અત્યારે 1100 સંતોમાંથી 750 થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ ડોલરનો સેલેરી છોડીને સાધુ થયા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થવું જોઈએ કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીંયા આવી ગયા. સંતોને જોવે ને એટલે લોકોના મનમાં આવો વિચાર આવે કે આને બહુ જામ્યું નહીં હોય, આને કઈ બહુ ફાવ્યું નહીં હોય એટલે અહીંયા આવ્યા છીએ. ઇટ્સ નોટ ધ કેસ ઇન BAPS. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં વાત નથી. આ મેં તમને એટલા માટે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ એડ્યુકેટેડ કલ્ચર્ડ માઇન્ડ્સને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં જોડી શક્યા ને એ પણ એના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ કહેવાય. તમારા એક કે બે સંતાન ટીનેજમાં આવી ગયા હોય, યંગ એજમાં આવી ગયા હોય, પ્રમુખ સ્વામી મહારાજ આ સંતો કેવી રીતે કર્યા એનો એક એક્સપેરિમેન્ટ તમને આપું. તમારા ટીનેજ કે યંગ એજ ચિલ્ડ્રન હોય ને એને ખાલી તમે હેરસ્ટાઇલ તો બદલાવી જોજો, બાપ તરીકે કે મા તરીકે, કે બેટા હેરસ્ટાઇલ બદલતો. સમજીને વાતાવરણ સાનુકૂળ હોય ત્યારે સજેશન કરજો ને તો ધાર દિન મોઢે કહી દેશે ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ કહી દેશે. પ્રમુખ સ્વામી મહારાજે અમારા 1100 જણાની હેરસ્ટાઇલ પરમાનન્ટ લાઈફસ્ટાઈલ બદલી નાખી, એમનો પાવર ના કહેવાય? પ્રચંડ પુરુષાર્થથી અને સદભાવનાથી આટલું મોટું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. એટલે પુરુષાર્થથી કોઈ દિવસ ગભરાવું નહીં. મહાપુરુષોએ હંમેશા પુરુષાર્થનો જ આશરો રાખ્યો છે. પુરુષાર્થ કરવા બેસીએ. અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ બહુ જ એક સરસ વાત સમજાવે છે. એ કહે છે કે જ્યારે આપણે પુરુષાર્થ કરવા બેસીએ ત્યારે હંમેશા એવો જ વિચાર રાખો કે મને કોઈની સહાય નથી મળવાની, ભગવાનની પણ નહીં. એવી રીતે મહેનત કરવી. અને જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે હંમેશા એવું રાખવું કે મને ભગવાન સિવાય કોઈ સહાય કરનાર નથી. This is a wonderful combination of thought process and intense hard work. અત્યારથી આ પુરુષાર્થની તૈયારી રાખજો. તમે તમારા વિદ્યા અભ્યાસના પુસ્તકો સિવાય તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી કરો તે પહેલા 500 સારા પુસ્તકો તમે ન વાંચ્યા હોય તો તમારા વિદ્યાર્થી કાળ એ નિષ્ફળ કહેવાય, તમારી વિદ્યાર્થી અવસ્થા એળે ગઈ કહેવાય અને તમારું વિદ્યાર્થી જીવન અપૂર્ણ કહેવાય. તમે વાંચશો તો વિચાર શક્તિ ખુલશે. તમે વાંચશો તો માહિતી અને જ્ઞાન તમારી પાસે આવશે. તમે વાંચશો તો તમે પ્રશ્નનું પૃથક્કરણ સારી રીતે કરી શકશો. તમે ખૂબ વાંચશો તો તમે વ્યક્તિઓને સારી રીતે ઓળખી શકશો. તમે સારું વાંચશો તો તમે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી સારી અપનાવી શકશો. તમે સારું વાંચશો તો સદવિચારને અને સદપ્રવૃત્તિને સારી રીતે અપનાવી શકશો. આટલી બધી સુંદર વાતો અને આટલો મોટો ખજાનો એ સદવાંચનમાં રહેલો છે. એટલે પરીક્ષા પતે એટલે રાજી નહીં થવાનું. નહીં તો 10,000 પગારમાં નોકરી તૈયાર જ છે. અહીં જુનાગઢમાં, ધોરાજીમાં, ઉપલેટામાં, આજુબાજુ બધું છે જ. પણ એક જુદી કક્ષાએ રમત રમવી હોય, હમણાં જ તમને 5-7-10 દિવસ પહેલા જ ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો તો તમે કદાચ વાંચ્યો હશે. એમણે સિદ્ધિનું રહસ્ય પૂછ્યું. બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા કે perhaps I had the more ability to work harder than my colleagues. Simple.
મારા સાથી મિત્રો કરતા મને વધારે પુરુષાર્થ કરવાની સાહજિક આદત અને કળા હતી, એટલે હું અહીંયા છું. સચિન તેંડુલકર તો કેટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય. 100 ટન્સ ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ, ધ ગોડ ઓફ ક્રિકેટ. જ્યારે એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા થયા ત્યારે એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. ત્યારે સચિન બોલ્યા કે રોજ સવારે 6 વાગે હું નેટ ઉપર પહોંચી જાઉં, 500 ડિલિવરી હું ફેસ કરું અને પછી જ બીજું કોઈ કાર્ય હાથમાં લઉં. પત્રકાર બહુ હોશિયાર હતા. આ જ ઉત્તરમાંથી બીજો પ્રશ્ન શોધી કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય અને હું ખૂબ સારા ફોર્મમાં હોઉં તો પણ બીજે દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચીને 500 બોલ ફેસ કરવાના જ. પત્રકારે વધારે જરા ઊંડાણપૂર્વક પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય, તમને ખબર હોય કે બધા જ મીડિયામાં તમે છવાઈ ગયા હશો, તો કયા ન્યૂઝપેપરમાં તમારો કયો પોસ્ટ છપાણો છે, કેપ્શન શું લખાણું છે, એ જોવા માટે વાંચવા માટે તમારું મન લલચાઈ નથી જતું? ત્યારે સચિને ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે સિદ્ધિઓને ગણવામાં જો મન લલચાઈ જાય અને પછી એ પુરુષાર્થને અટકાવે તો આગળ ઉપર પરફોર્મન્સમાં ઘણો બધો પ્રશ્ન આવી જાય. એ 6 થી 9 સવારે એને યાદ જ નહીં કરવાનું. 9 વાગે જ મીડિયા ઓપન કરવાનું. 9 વાગ્યા પહેલા મીડિયા ઓપન કરવાનું જ નહીં. અને આપણે કશું જ આવું કઈ છે નહીં તોય સવારના પોરમાં 6 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, પથારીમાંથી બહાર આવે પહેલા મોબાઈલ હાથમાં લે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે. નવરો ધૂપ જેવો છું એક તો, તારે કઈ કામ છે નહીં. અને પછી રાજી થાય, 60 ચેટ્સ, 90 મેસેજીસ. પણ એમાં 90% તો બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય છે. કારણ કે તને ઓળખે છે કોણ કે તને સારો મેસેજ મોકલે, કામનો કઈક મેસેજ મોકલે, અને એમાંથી એક ગુડ મોર્નિંગ નું ફૂલડું તને પાછું ગમી જાય એટલે તું તારા ગ્રુપમાં ફોરવર્ડ કર. એટલે જુનાગઢ થી અમદાવાદ થઈને, મુંબઈ થઈને, દિલ્હી થઈને, લંડન થઈને પાછું ત્રીજા દિવસે તારી ઉપર આવે, એનું એ જ ફૂલડું હોય, પણ બપોરે આમ કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરી નવું જવા દે, એટલે પાછું તું નવું જવા દે. નવરાશ નો તો કોઈ પાર છે? પાછો રાત્રે 11, 11:30, 12, 12:30 સુધી પાછો મોબાઈલ ઉપર બેઠો હોય, પાછો આમ જોવે કઈ છે. સુતી વખતે પાછો એક વાર ચાલુ કરી લે, કઈક છે તે તું સેલિબ્રિટી છું? તું કઈ સેલિબ્રિટી છું? આ વાત બધી સિરિયસલી લેજો. તમે એમ ના માનતા, હજી તમે ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બાળક જન્મે ને અને નોર્મલ ના હોય ને એટલે ઇન્ક્યુબેશનમાં રાખે, એને ઓક્સિજન મળે. એમ અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો ને ઇન્ક્યુબેશનમાં છો. પૈસા જોતા હોય એટલે પપ્પાને મમ્મીને ફોન કરો ને પછી એ ટ્રાન્સફર કરીને પૈસા મળી જાય. પણ તમે 12 સ્ટેપ આઉટ તો થાવ. 15,000 રૂપિયાની મહિને માસિક નોકરી માટે તમને ફીણ આવી જશે. સહેલું નથી બાર. અને જો તાકાત વાળી ડિગ્રી મેળવશો ને, IIM માંથી ગ્રેજ્યુએટ થાય છે છોકરાઓ. કેન્ટીનમાં બેઠો હોય, લાસ્ટ સેમિસ્ટરમાં હોય ત્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી MNCs IIM માં આવે. એનો સિનિયર એક્ઝિક્યુટિવ એના સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થી સાથે વાત કરે અને આમ સર બોલે, સર સર, અને પેલો પગ ઉપર પગ ચડાઈને સમોસા ને ચા પીતો હોય. કારણ કે સર તમારી અમારી સાથે ગૂગલમાં કામ કરશો, માઇક્રોસોફ્ટમાં કામ કરશો. કારણ કે the foundation of the major American MNCs is Indian IIT and Indian IIMs. માઇક્રોસોફ્ટ અને નાસામાં 27% પ્રેઝન્સ ઇન્ડિયન્સ ની છે. એટલી તાકાતવાર આપણી IIT અને IIM છે. IIM અમદાવાદ છે એ અત્યારે દુનિયાની નંબર 1 રેન્ક્ડ બી સ્કૂલ છે, મેનેજમેન્ટ સ્કૂલ, ahead of Harvard, ahead of Stanford, ahead of Yale.
તો પહેલો પૂછે પગાર કેટલો આપશો? સર 90 લાખ રૂપિયા વર્ષે આપશો. નોટ ઇન્ટરેસ્ટેડ. જે તમે એક એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ તરીકે આખી જિંદગી કામ કરીને બેંક એકાઉન્ટ ભૂલથી ભેગું કરશો ને એટલું પેલાને વાર્ષિક પગાર હોય છે. તમારા જેટલો જ છોકરો 22 વર્ષનો, એટલે ભણજો સરખું. અત્યારે તાગરધીન ના કરતા, અને સ્માર્ટફોન હાથમાં આવી ગયો છે, લાખો દાડા એમાં ખર્ચી ના નાખતા. અત્યારે તમારી પાસે સમય છે, ગોલ્ડન સમય છે, યુવાન અવસ્થા છે, મન અને શરીરમાં તાકાત છે, આવી સારી વાતો છે. આ બધા પ્રોફેસર શ્રીઓ છે, આમ મન દઈને તમને ભણાવે છે, તમારી કારકિર્દી માટે ચિંતિત છે, આટલો પુરુષાર્થ કરે છે, આટલી સરસ યુનિવર્સિટી, આવું સરસ કેમ્પસ. હવે જે કઈ ખામી રહે ને એ તમારી રહે છે, બાકી બધી જ વ્યવસ્થા તમારી પાસે છે. તો આવી રીતે પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ ખામી રાખવી નહીં. ત્રીજી એક વાત છે સફળતા માટે, જ્યાં હો તમે ત્યાં આંખ ખુલ્લી રાખવી, કાન સરવા રાખવા, બુદ્ધિ સતેજ રાખવી. કોક વાત, કોક નાનો વિચાર ક્યાંકથી પ્રાપ્ત થઈ જશે, તમારું જીવન બદલાઈ જશે, તમારી કારકિર્દીને એક મોટો વળાંક મળશે, તમે એક જુદી ઊંચાઈ ઉપર પહોંચી જશો, અને તમારું પ્રદાન પણ સમાજને બહુ મોટું થઈ જશે. One small thought from some direction can change the course of your life. It has the power. એટલે તો અત્યારે સ્ટાર્ટઅપ્સ ની દુનિયા છે, અને આપણે ગૌરવ સાથે કહી શકીએ ભારતવાસીઓ કે કર્ણાટકા રાજ્યનું બેંગ્લોર શહેર એટલે બેંગાલુરુ, it is the startup capital of the world. Startup capital of the world. ત્યાં every third કે every fourth youngster એની પાસે જે વિચારો છે, અનબિલીવેબલ. ટૂંકમાં સમુદ્રમાં જેટલા પાણીના ટીપા છે અને અત્યારે આ હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને, એટલા સમૃદ્ધ વિચારો આપણી આજુબાજુ છે. તમે તમારા કાન સરવા રાખશો, આંખ ખુલ્લી રાખશો, મગજ સતેજ રાખશો, તો આવા વિચારોને તમે પકડી શકશો. એકવાર એક યુવાન બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો, સેકન્ડ યર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો હતો, અને ત્યાં બસની રાહ જોતો તો એમને કોલેજ જવું હતું. ત્યાં કોઈ યુવાન માતા એના નાના 3-4 વર્ષના બાળકને સ્કૂટી ઉપર લઈને આવ્યા. એ નાના બાળકની સ્કૂલ બસ પણ ત્યાંથી જ ઉપડતી હતી, પણ જરા મોડું થયું હશે એટલે જરા રઘવાયા હતા, ઉતાવળા થતા હતા. અરે બસ આવીને ઉભી તે જ વખતે ત્યાં સ્કૂટી લઈને પહોંચ્યા, એટલે ફટાફટ ઉતરીને સ્કૂટી સ્ટેન્ડ ઉપર ચડાવી, નાના બાળક, નાનું બેગ હતું એની પાસે ખભામાં, એમના નાના બાળકને મુચકીને બસના કંડક્ટરને હાથમાં આપ્યો, અને કે ધ્યાન રાખજો મારો બાળક પડી ના જાય. અને મંદજીને બેઠો ત્યાં સુધી આમ માતા ચિંતિત હતી, આમ સીટ ઉપર જઈને બેઠો ત્યાંથી જોઈ રહેલી. અને પાછી છેલ્લે બોલે કે બેટા બરોબર ભણજે, ટીચર બરોબર ભણાવે, ધ્યાન આપીને ભણજે, હો સાંજે આવીશ એટલે હું તને ચોકલેટ આપીશ. આ દ્રશ્ય એમણે જોયું. એમને વિચાર આવ્યો આ છોકરાને, સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણતો હતો, કેન આઈ હેલ્પ ધીસ સિચ્યુએશન? આ પરિસ્થિતિમાં કોઈ મદદરૂપ થઈ શકું? હવે આપણે જગ્યા ઉભા હોઈએ તો વહેલું નીકળવું જોઈએ ને ઘરમાંથી, બસ આટલો વિચાર આવે, અને આટલો જ વિચાર આવે એટલે 15,000 ની નોકરીની જિંદગી પૂરી કરવાની. એને વિચાર આવ્યો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? એને એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો, પ્રાઇમરી બેઝિસ ઉપર એક સ્કૂલમાં આપ્યો કે બાળક સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સર કટ થાય, જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર થયો, ધારો કે એટલે માતાનો મોબાઈલ નંબર રજીસ્ટર થયો એટલે માતાના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક સ્કૂલ બસમાં બેસી ગયો છે. એક ક્લાસરૂમમાં એન્ટર થાય એટલે પાછું સેન્સર કટ થાય એટલે પાછો મેસેજ જાય કે તમારો બાળક ક્લાસરૂમમાં આવી ગયો છે. ક્લાસ ટીચર કદાચ કોઈ પ્રશ્ન પૂછે ને એ નાનો બાળક આમ હાથ ઊંચો કરે આમ ઉત્તર આપવા માટે એના ટીચરને,
તો પાછું સેન્સર એના ફિંગરપ્રિન્ટ કટ કરે ને એના મધરને મેસેજ જાય કે કોઈક પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમારા બાળકે ક્લાસમાં હાથ ઊંચો કર્યો છે, એટલે ધરપત્ર કે મારો બાળક સેફ છે, અત્યારે એક્ટિવ છે, ક્લાસ ટીચર ભણાવે છે, બરોબર બેઠો છે. એક સ્કૂલ બસમાં બેસે એટલે મેસેજ જાય કે સ્કૂલ બસમાં બેસી ગયો, એટલે એને માતાને ખબર પડે કે ભાઈ 10 મિનિટ પછી કે 20 મિનિટ પછી એને અહીંયા મૂકવા માટે સ્કૂલ બસ આવશે, એટલે એ પ્રમાણે વ્યવસ્થા કરે. બીજી, ત્રીજી, ચોથી સ્કૂલમાં ગમ્યું. સિલિકોન વેલીમાં કેલિફોર્નિયામાં એક જાયન્ટ એમએનસી, એમની નજરે આ વાત ચડી. એમણે આ યુવાનનો સંપર્ક કર્યો કે અમારે આ સોફ્ટવેર જોઈએ છે. આને તો સોફ્ટવેર બનાવેલો ટેકનિકલ એક્સપર્ટાઇઝ હતી, પણ એની પાસે કોઈ નેટવર્ક કે કંપની તો હતી જ નહીં, એટલે એને વેચી દીધો એ સોફ્ટવેર. આ કંપનીએ આ યુવાનને આ સોફ્ટવેર માટે $70 મિલિયન આપ્યા. 7 7 49, 500 કરોડ રૂપિયા આપ્યા. પતી ગઈ બધી નોકરી ધંધો બધો વેપાર પત્યો ને. પણ આ એક દ્રશ્ય જોયું, એમાંથી એક વિચાર, પોઝિટિવિટી રાખવાની. આખો દિવસ ટીકા ટિપ્પણમાં જિંદગી નહીં પૂરી કરવાની. MS ધોની જો ધારત ને તો ન્યુઝીલેન્ડ સામે આપણને બોલો વર્લ્ડ કપમાં જીતાડી શકત. તો તને આટલી ખબર પડતી હોત તો તને ના રમાડત? તે તું દોઢ ડાયો થાય છે. વિરાટ કોહલી 5 રને આઉટ થઈ જાય એટલે ટીકા શરૂ કરે. બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ ટપ્પી પડેલી, આઉટ સ્વિંગ જતો તો, અવે ફ્રોમ ધ બોડી રમાય જ નહીં, સિદ્ધાંત જ છે. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ સ્લેશ કર્યો, પછી કટ લાઈન પાછળ જતું જ રહે ને. આટલું જ મને સમજણ પડે છે, વિરાટ કોહલી સમજણ નથી પડતી. પણ તને ખબર છે આ 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરી પડે એટલે શું થાય? 98 માઇલ પર આવરની સ્પીડ ઉપર આ બધી બોલ આવતી હોય, ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય. તારી જિંદગીમાં તે આ સ્પીડનો બોલ ફેસ જ નથી કર્યો, ખબર તને? તે તારી આખી જિંદગીમાં કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોડીને ધોકાથી તું ક્રિકેટ રમીને મોટો થયો છું એક તો. અને પાછો અહીં દોઢ ડાયો થાય. તને લેવલ ખબર છે? એ પરફોર્મન્સ ખબર છે? કઈ નહીં, પાન ખાતા ખાતા એ પાને પાછું બાપના પૈસે ખાતો હોય, પિચકારી મારે, સ્વચ્છ ભારત બગાડે. વિરાટ કોહલીને આવડતું જ નથી. એટલે દોઢ દા પણ થોડું મૂકી દેવાનું. કોઈ પણ મોટી વ્યક્તિ કે મહાન વ્યક્તિ વિશે કોમેન્ટ આપતા પહેલા આપણો દરજ્જો જોવાનો. આમાં આપણી બુદ્ધિ શક્તિ ખોટી વપરાઈ જાય છે. એ લોકોના જીવનમાંથી સિદ્ધાંતો આપણે શીખી લેવાના. અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી શીખવાડે છે કે આવા દરેક કોઈ પણ ક્ષેત્રમાં મહાપુરુષ હોય એના જીવનમાંથી આપણે સિદ્ધાંત શીખી લેવાના. તો એ સિદ્ધાંત આપણને જીવનમાં કામ લાગે. કેવી ડિસિપ્લિન હોય છે આ લોકોના જીવનમાં, એ લોકોના જીવનમાં નીતિ નિયમના ધોરણો કેવા હોય છે. આજે એક બાઉન્સર વિરાટ કોહલી ઉપર આવ્યો ને એમણે હુક કરવાનો પ્રયત્ન કર્યો પાકિસ્તાનની સામે જ. બોલ તો બેટને ટચ નહીં થયેલો, પણ એમના હેલ્મેટનો અવાજ એમને આવે, એમને થયું કે કટ વાગી ગઈ. બોલર અપીલ પણ કરી, વિકેટ કીપરે પણ અપીલ કરી, પણ અમ્પાયરે આંગળી ઊંચી કરી એ પહેલા એ નીકળી ગયા છે. જોયું તો ને તમે બધા દ્રશ્ય? અમે તો ટીવી જોતા નથી, પણ મેં ન્યૂઝપેપરના એક કટિંગમાં વાંચેલું. કેવી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ લેવલ ઉપર રમતા હોય છે. અને તું બોલ થઈ ગયા તો કે ના મને તો એમ કે ટ્રાયલ બોલ હતો, ફરી વાર ના કરે. બધે ટ્રાયલ બોલ થોડો હોય. એટલે આપણી કક્ષા જુદી છે, એમની કક્ષા જુદી છે. એક જણાએ મને એક વાત કહેલું કે પ્રમુખ સ્વામીને તો બહુ મજા છે. એવું કેમ? આટલા લોકો માને, આટલા લોકો પૂજે, રોજ લોકો આશીર્વાદ લેવા માટે આવે, સવારના પોરથી એમના નામની જય બોલાય, મજા આવે. હું મજા આવે, હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું, તું એ કર, પછી આપણે બાકીનો વાર્તાલાપ પછી આપણે કરીએ.
તો ક્યાં તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે હાથ 500 વખત આમ કરજે. તમને બધાને આ પ્રયોગ કરવાની છૂટ. 500 વખત ખાલી આમ કરજે. તું પછી મેં મારો મોબાઈલ નંબર શેર કર્યો. હું કાલે બપોરે ફરી વખત તું મને ફોન કરજે, કાં તો મને ટેક્સ્ટ કરજે. તે વખતે તો વોટ્સએપ હતું નહીં, 10 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામીજી, I did it for 370 times and my hand, my elbow especially started paining. તારી ઉંમર કેટલી છે? તો કે 19 વર્ષ. મેં કહ્યું પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની છે અને દિવસમાં 1000 વખત આમ કરે છે. બહુ નાનો પ્રયોગ, સામાન્ય ક્રિયા મેં એને શીખવાડી. બીજી બધી તો વાત મોટી. પછી કાનપટ્ટી પકડી કે હા હવે પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહ્યું બસ તો હવે લિમિટમાં રહેજે. આ વાત મેં એટલા માટે કરી કે તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો કોઈ પણ વ્યક્તિ, એસ્પેશિયલી કોઈ મહાન વ્યક્તિ, એની ખોટખાપણ, એની નેગેટિવિટીમાં ચર્ચામાં ના પડતા. ડોન્ટ ડિસ્કસ પીપલ. Those who discuss people have cheap minds. Those who discuss events have average minds. And those who discuss ideas are great minds. Go in that direction. મહાન વ્યક્તિઓના જીવનમાંથી ઘણી બધી મહાનતા હોય, એ વાંચવી, એ વિચારવી, એ બોલવી, એની ચર્ચા કરવી તો આપણને એની પ્રેરણાઓ મળતી રહે. એવા અહમ સાથે નહીં ફરવાનું કે આપણે કંઈક છીએ. પહેલા તું કંઈક કરી બતાવ. અને અહમમાં ને અહમમાં કોઈ મહાપુરુષ વિશે, આવી કોઈ મોટી વ્યક્તિ વિશે ટીકા નહીં કરવાની, કારણ કે એની કક્ષાનો અંદાજો આપણને હોતો જ નથી. એટલે સફળતા માટે આ પણ ખૂબ જરૂરી છે. અને છેલ્લી મોટી વાત, આમ તો આમાં ઘણા બધા મુદ્દાઓ છે, પણ આપણે પ્રથમ મુદ્દો કયો? દ્રઢ મનોબળ અને વિચાર. બીજી અગત્યની વાત કરી પ્રચંડ પુરુષાર્થ. ત્રીજી વાત કરી કે આપણે આંખ, કાન, બુદ્ધિ સતેજ રાખવા, જેથી નાના મોટા ઘણા બધા વિચારો, વાતો આપણી પાસે આજુબાજુ સુંદર હોય, આપણે પકડી શકીએ. ચોથી વાત એ કરી કે સમય આપણે કોઈ ખોટી ટીકા ટિપ્પણમાં કે સોશિયલ મીડિયામાં, ફોનમાં ક્યાંય બગાડવાની જરૂર નથી. તમે તમારા માતા પિતા પાસે i10 શું કામ માંગો છો કે મને આઈફોન લાવી આપો? તમારો દરજ્જો એવો નક્કી કરો કે તમને બર્થડે ના દિવસે આવા 10 ગેજેટ તો તમને ગિફ્ટમાં મળવા જોઈએ. એ નક્કી કરો ને. નક્કી એ કરવાનું છે. ત્યારે દર 3 મહિને રડો છો, પપ્પા ગઈ વખતે તમે મને કહ્યું હતું ને આઈફોન લાવી આપવાનો, કે આ પરીક્ષા પતે લાવી આપીશ. પાછો પરીક્ષા પતે એટલે પાછો જઈને ઉભો રહી જાય. એટલે ચોથી વાત આપણે આ સમજ્યા કે આપણે આપણો સમયનો સદુપયોગ કરી ખોટો સમય ક્યાંય વેડફવો નહીં, અને એ રીતે આપણે સફળતા તરફ આગળ વધવું. અને પાંચમો અને છેલ્લો મુદ્દો, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને અતૂટ ભક્તિ હંમેશા રાખવા. એમાંથી જીવનના ઘણા બધા સદગુણો તમને પ્રાપ્ત થશે. મેં તો લગભગ મારા જીવનમાં 500 થી પણ વધારે જીવન ચરિત્રો, બાયોગ્રાફીઝ અને ઓટોબાયોગ્રાફીઝ વાંચી છે. From Nelson Mandela to Abraham Lincoln to Winston Churchill to Mahatma Gandhi to Sardar Patel to Sachin Tendulkar, બધાને નાની મોટી શ્રદ્ધા ભગવાનમાં, કુદરતના ક્રમમાં ક્યાંક ને ક્યાંક હતી જ. કારણ કે સફળતા માટે પ્રેરણારૂપ છે ભગવાનમાં શ્રદ્ધા, અને નિષ્ફળતા દરમિયાન સ્થિરતા આપી શકે છે આ ભગવાનમાં શ્રદ્ધા. એટલે બે પક્ષે આપણને, ઉભય પક્ષે લાભ છે. ઘણા બધા મહાપુરુષોના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે એમને જીત પણ મોટી જોઈ છે અને હાર પણ મોટી જોઈ છે, પણ હાર વખતે નિરાશ ના થયા, ડિપ્રેશનમાં ના આવી ગયા, ફ્રસ્ટ્રેશનમાં ના આવી ગયા. એ ભગવાનમાં શ્રદ્ધા હતી એના લઈને. આપણે બધા જ ઇલેક્ટ્રિક બલ્બ જોઈએ છીએ. એના શોધ કરતા હતા થોમસ અલ્વા એડિસન.
એ થોમસ આલ્વા એડિસને એમના જીવનમાં 9000 થી પણ વધારે પ્રયોગ કરેલા, પણ હજી ઇલેક્ટ્રિક બલ્બ સંશોધન નહોતું થયું. તબક્કાવાર પ્રગતિ કરતા રહેલા પ્રયોગોમાં એમાં એક દિવસ સવારના પોરમાં એમના પડોશી એમને સમાચાર આપે કે તમારી એડિસન લેબોરેટરી આખી રાત્રે આગ લાગી ગઈ છે, તો બળી ગઈ. થોડા શોક તો કોઈ પણ વ્યક્તિને લાગે, પણ સ્થિર રહ્યા. એના નાના 5 વર્ષના બાળકને આંગળીએ લઈને ત્યાં ગયા અને જોયું તો આખી એડિસન લેબ રાખનો ઢગલો થઈ ગયેલો. એના નાના બાળકને એને કહ્યું કે જા જઈને તારી માને બોલાવી લાવ. તારી માતાએ કોઈ દિવસ રાખનો આટલો મોટો ઢગલો જોયો નહીં હોય, હું એને દેખાડું. કેટલી સ્થિરતા કહેવાય. એડિસનના પત્ની આવે ને એમણે તો જોયું તો એકદમ આમ બેભાન જેવા થઈ ગયા અને ભોંય ઉપર પડી ગયા. એડિસન એમનો હાથ પકડીને એમને બેઠા કર્યા, સ્થિર કર્યા અને પછી કહ્યું કે વોટ રોંગ હેઝ હેપન્ડ? કઈ ખોટું થયું જ નથી. આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું અભિપ્રાય, શું વિચારધારા! ભગવાનનો આભાર માન્યો કે મારી બધી ભૂલો બળી ગઈ. આ ભૂલો હતી, ડેટા રેકોર્ડ હતો ને. જ્યાં સુધી અસ્તિત્વ હતું ત્યાં સુધી ડેટા રેકોર્ડ, અને અસ્તિત્વ મટી ગયું એટલે ભૂલો. આ 1 સેકન્ડમાં આ અભિગમ ફરી ગયો. એનું કારણ શું? તો બીજું વાક્ય એડિસન ભગવાન તરફ જોઈને બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10, આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું ફરી વખત 10 વાગે હમણાં આવું છું અને ફરી વખત ચાલુ કરીશ, પણ મેં નક્કી કર્યું છે એટલે હું ઇલેક્ટ્રિક બલ્બ શોધીશ. અને એને શોધ્યો. એટલે ભગવાનમાં શ્રદ્ધા છે તો તમે નાની નાની વાતમાં નિરાશ નહીં થાઓ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર છે, તમે અહીંયા જુનાગઢમાં જોવો છો એવું બાંધવું હતું. ત્યાં હેરોમાં એક જગ્યાએ સંસ્થાએ જમીન લીધી. પડોશીએ બધાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે તો અમારી પીસ બધી, એટલે અમારી શાંતિ બધી હણાઈ જશે. અમે કહ્યું કઈ એવું થતું નથી, તમે ઇન્ડિયામાં આવીને જુઓ. પણ પશ્ચિમના જગતમાં સિગ્નેચર કેમ્પેન એ પણ એક પાર્ટ ઓફ ધ લીગલ પ્રોસેસ છે. એ લોકો લોકલ્સ હતા, અમે ઇમિગ્રન્ટ્સ હતા, બહારી હતા. એટલે પછી એ લોકોને વધારે સિગ્નેચર મળી. કોર્ટે એના આધારે જજમેન્ટ આપ્યો કે બીએપીએસ સંસ્થા આ જગ્યાએ ક્યારેય મંદિર ન બાંધી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા ને એમને આ સમાચાર મળ્યા. સમાચાર મળ્યા એટલે કહ્યું સ્વામીને કે સ્વામી ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું છે, હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી, સામે જ 1 ફૂટ દૂર ઉભા થાય આ પ્રસંગ વર્ણવે છે. બહુ સમજવા જેવી આ વાત છે, કારણ કે જીવનમાં નિષ્ફળતા આવશે. સેટબેક્સ, ફેલિયર્સ, ફોલ્સ આર પાર્ટ ઓફ લાઈફ, rather an integral part of life which every person, every animal, every existence upon this earth definitely have in their life. સિંહ ભલે જંગલનો રાજા હોય પણ દરેક વખતે દોડે ત્યારે શિકાર હાથમાં નથી આવતો. હા કે ના? જોઈ છે ને ડિસ્કવરી ચેનલ? ચિત્તો કે દીપડો હોય કે વાઘ હોય કે દોડે શિકારની પાછળ, શિકાર હાથમાં એવું નક્કી નથી હોતું. હા, 2-4 પ્રયત્નો કરવા પડે. જંગલનો રાજા છે તો ઘણી વખત ભૂખ લાગી હોય તો અડધો દિવસ 1 દિવસ ભૂખ્યા રહેવું પડે. ધારણા, બીજે દિવસે પારણા. ક્રમ છે, પરિસ્થિતિ સંજોગ છે, પણ એ વખતે સ્થિરતા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર લકીર ફરેની. પહેલું જ વાક્ય બોલ્યા સમાચાર સાંભળીને, જેવી ભગવાનની ઈચ્છા. This is the biggest stabilizing force of your life. Whatever has happened in my life so far, whatever is happening and whatever will happen in future happens with the wish of God, happens for my good. And if I keep this thought process, it will happen for my progress. આ નિયમ હંમેશા જીવનમાં રાખો એટલે પાછા સ્વસ્થ, પાછા સ્ફૂર્તિમાં, પાછું સવાર પડે તલવાર ખેંચી લેવાની, યુદ્ધ મેદાન ઉપર આવી જવાનું. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણી મહેનત કરી લીધેલી,
હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. કેટલો સરસ વિચાર! $1 million, મિલિયન નહીં, $1 billion થોટ કે કોઈ પણ કાર્યમાં આપણે આપણા રિસોર્સિસ પૂરા મૂકી દેવાના, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી બધું જ. પછી જે પરિણામ આવે એ મોટા હૃદયે સ્વીકારી લેવાનું. એટલે સ્થિરતા રહે, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ આવે નહીં. અને ત્રીજું વાક્ય પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું, એટલે કરવું તો છે જ. બીજી જમીન તમે શોધવા માંડો. બીજી જમીન શોધી નિસ્દનમાં મંદિર કર્યું અને 1995 માં ઇનોગ્રેટ કર્યું. ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. આવું કામ કર્યું. તો આવા વિચારો મહાપુરુષોના જીવનમાંથી શીખવાના. નિષ્ફળતા આવે ત્યારે ગભરે મૂંઝે નહીં જવાનો. મેં મારો પુરુષાર્થ કર્યો ને, હવે જે પરિણામ આવશે હું સ્વીકારી લઈશ, હું બેસીશ નહીં. Falling is not a crime, but if you don't decide to stand up and walk again, it is a crime. ચાલતા ચાલતા પડી જવું એ ગુનો નથી, પણ પડ્યા પછી પડ્યા રહેવું, ઊભા થવાનો ઈરાદો ન રાખવો અને ચાલવાની ઈચ્છા ન રાખવી એ ગુનો છે મનુષ્ય તરીકે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે ભગવાનમાં શ્રદ્ધા હશે તો જેવી થોમસ અલ્વા એડિસનને સ્થિરતા રહી, નિષ્ફળતાઓની વચ્ચે, સેટબેકની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને જેવી સ્થિરતા અને પોઝિટિવિટી રહી આવા એક સેટબેકની વચ્ચે, એવી તમને પણ રહેશે. આવશે આવી નિષ્ફળતાઓ જીવનમાં આવશે. 10-15 વર્ષે, 15-25 વર્ષે, 40-50 વર્ષે, 60-70 વર્ષે આવશે. જીવનનો ક્રમ છે, પણ ગભરાઈ મૂંઝે નહીં જવાનું. તો આવી રીતે ભગવાનમાં શ્રદ્ધાથી પણ આપણે સફળતા તરફ ચોક્કસ ડગલા માંડી શકીએ છીએ, કારણ કે આપણે પાછા નથી પડતા. તો જ મનુષ્ય તરીકે આપણે જીવન જીવ્યા કહેવાઈએ. એટલે આ બધા સફળતાના મુદ્દાઓ છે, એ આપણે હંમેશા જીવનમાં યાદ રાખવા. ફરી વખત સફળતા માટે પ્રથમ દ્રઢ વિચારધારા અને મનોબળ રાખવા, શુભ સંકલ્પ કરવો. બીજી વાત, પ્રચંડ પુરુષાર્થ કરવો, એમાંથી ગભરાવું, મૂંઝાવું, પાછા ન પડવું, આળસ ન રાખવી. ત્રીજી વાત છે આપણા આંખ, કાન, બુદ્ધિ સતેજ રાખવા, જેથી ખૂબ સારા વિચારો, ખૂબ સારી વાતો આપણી આજુબાજુ થતી હોય એમાંથી આપણે ઘણી સારી મેળવી શકીએ. આપણી આજુબાજુના લોકોના જીવનમાં સારા સદગુણો હોય, આપણે સમજી શકીએ, વિચારી શકીએ, ઉતારી શકીએ જીવનમાં. ચોથી વાત, કોઈ દિવસ સમય ના બગાડવો, એની ખૂબ મોટી કિંમત છે. સોશિયલ મીડિયામાં કે કોઈ ટીકા ટિપ્પણમાં કે ગપ્પા મારવામાં સમય ના બગાડવો. અત્યારે તમારી પાસે સમય છે. This 5 years of your life will decide your life. વિદ્યાર્થી તરીકે અત્યારે આ 5 વર્ષ છે ને તમારું જીવન નક્કી કરશે. અને છેલ્લી વાત અને પાંચમી વાત આપણે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો તમે ફેલિયર્સ અને સેટબેક્સ માંથી, ફોલ્સ માંથી સ્થિરતા રાખીને, ધીરજ રાખીને જલ્દી બહાર આવી શકશો. એ પણ ખૂબ જરૂરી છે. તો આ બધી વાતો એ આપણા જીવનમાં અતિશય દ્રઢ થવી જ જોઈએ. અત્યારે અમારા ગુરુ હરિ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમની ઉંમર 87 વર્ષની છે. એ રોજ 150 પત્રો વાંચે છે અને એનો ઉત્તર આપે છે. રોજ 200 થી પણ વધારે વ્યક્તિઓને મળીને એને સંભળીને પ્રશ્નનો ઉત્તર આપે છે. રોજ 2 થી 2.5 કલાકની વહીવટી મીટિંગમાં બેસે છે અને દર 7મા કે 10મા દિવસે સ્થાન છોડીને બીજા સ્થાનમાં જાય છે. હમણાં 3 દિવસ પછી 8મી તારીખે 70 દિવસના આફ્રિકા કોન્ટિનેન્ટના પ્રવાસમાં જશે. પાછા 8 મહિના પછી 4 મહિનાના અમેરિકાના પ્રવાસ ઉપર જશે. 87 વર્ષની ઉંમરે 20 વર્ષ પહેલા 1997ની સાલમાં 22 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને બીએપીએ સંસ્થાના ઉત્તરાધિકારી નિમ્યા ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. 82 વર્ષની ઉંમરે કોઈ આવડી મોટી સંસ્થાની જવાબદારી લેવા તૈયાર થાય? તમે પ્રોફેસર તરીકે કે ડીન તરીકે રિટાયર થાવ અથવા વાઇસ ચાન્સેલર તરીકે પણ રિટાયર થાવ, એના 10 વર્ષ કે 15 કે 25 વર્ષ પછી સરકાર તમને એક પ્રોજેક્ટમાં, તમારી ઉંમર 85 વર્ષની હોય ને એક ઓફર લેટર આવે તો
જવાબ લખવાની તેવડ ના હોય. અને બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થાની વહીવટી જિમ્મેદારી તો મોટી, પણ સંતો અને હરિભક્તોની આધ્યાત્મિક જવાબદારી કેવડી મોટી. હસતા મોઢે આ જવાબદારી સ્વીકારી અને હસતા મોઢે આ ફરજ બજાવે છે. 87 વર્ષની ઉંમરે રોજના 8 થી 10 કલાકની જવાબદારી એ હસતા મોઢે નિભાવે છે. ત્યારે સમજવાનું કે ભગવાનની શક્તિથી કામ થાય છે, બાકી થાય નહીં. આ ભગવાનમાં શ્રદ્ધાથી કામ થાય. તો આવા મહાપુરુષોના જીવનમાંથી આ બધી વાતો શીખવાની, સમજવાની, આપ સૌના હૃદયમાં આ વાતો સ્થિર થાય, ફળીભૂત થાય, એની માટે અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરો આ ચેનલને રોજ નવા અને આધ્યાત્મિક વિડીયો જોવા માટે.